હાલો ઊભા થઈ જાવ, જેટલાને ખાલી ગોઠણ ને એવું દુખે ઊભા થઈ જાવ જોઈએ એટલે ખબર પડે આપણને કેમ છે કેમ નહીં. હાલો સત્ય બોલવાનું છે. અત્યારે પગમાં કેમ છે હાલો બેન, પછી કયો મને. હાલો જોઈએ પગમાં રાહત થઈ હોય એને જ કહેવાનું છે. ન રાહત થઈ હોય કાંઈ બોલે એને ભગવાનના હમ છે. ખોટું બોલવાની બિલકુલ મનાય છે. અહીંયા આપણે કોઈ પોઈન્ટ કર્યા નથી. અત્યારે ખાલી દવા લગાડવાથી કેટલો ફાયદો છે મને કહેજો. કેમ છે, સારું છે ને? હા ફાયદો છે ને. હા એમ જુઓ મારી દવાની કમાલ જ એટલી છે તો પોઈન્ટ દબાવીએ તો કેટલો ફાયદો થાય. બરોબર છે, બધી પ્રકારનો ફાયદો કરવાની જ ઈચ્છા હોય છે. કાંઈ વાંધો સાવ સારું થઈ જશે. આપને કેમ છે અત્યારે? હા આપને અત્યારે કેમ છે? સારું છે? હા એમ સારું છે ને અત્યારે? હા એમ કેટલી વાર લાગી? 5 મિનિટ એ નથી થઈ ને? તો પછી આવું કામ કરીએ છીએ. બેન ઊભા થઈ જાઓ, બહુ ઘસશો તો તકલીફ થશે. બહુ ઘસવાની નહીં. મારી દવા સિમ્પલ લગાડો ને સારું થઈ જાય. વૈયાઓ આ બાજુ, કેમેરા બાજુ વૈયાઓ. દીકરી આ બાજુ. કેમ છે હવે? સાચું બોલવાનું છે. સારું છે? તમને કેમ છે દીકરી? સારું છે? બરોબર. બીજું કાંઈ નથી થતું ને? હાથ દુખે છે? હા હમણાં કમર મટાડી દઈ. બોલો જય હનુમાન બધાય. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. બોલો જય હનુમાન. આપ બધા અહીંયા પધાર્યો છો તો આપને બધાને કેવું લાગ્યું? સારું લાગ્યું કે? કોઈ પાસેથી કાંઈ રૂપિયા તો નથી લીધા? તો વાંધો નહીં. ટ્રીટમેન્ટ લગનનું કોઈ ચાર્જ નથી. દવા અમારા ઘરમાં પેદા નથી થતી એટલે દવા અમે વેચાતી દઈએ છીએ. કારણ કે દવા અમે બહારથી લઈએ છીએ. ક્યારેક કેટલું બિલ આવે કાંઈ નક્કી નથી હોતું. બરોબર છે, એની હિસાબે દવાના પૈસા અમે લઈએ છીએ. બાકી દવા અહીંથી ન લેવી હોય તો બહારથી લઈ શકે છે. વળી ઘણા લોકો એમ કે ફ્રી ઓફ કયો છો તો તમે પૈસા લ્યો છો પણ દવા અમારા ઘરમાં નથી થતી એટલે તમે આટલું કરો તો ખરા. અમે બે જ છીએ ને આટલું કરીએ છીએ. અમને ખબર છે કેટલી વે હો થાય. બધાની સેવા કરવી, પોતા કરવા, આ બધું સાફ સફાઈ કરવું, આટલું બધું કરતા હોય છે. કૂતરા કાગડા બધાને જો આ પક્ષી છે જનાવરના બધાને સંભાળવા અને તમને બધાને સંભાળવાના. કરે જોઈ કોઈક ડૉક્ટર આટલું કરી શકે? આટલા દર્દીને જવાબ દેવો દઈ શકાય છે? કરીને એકવાર ટ્રાય મારો, થાકી જાઓ બેદીમાં. અમારી પાસે કુદરતની એનર્જી હોવાને કારણે અમને કાંઈ થતું નથી. નકર આટલા બધાને દર્દીને રોજ સાચવતો હોય માણસ ખુદ બીમાર થઈ જાય કે ન થઈ જાય? સવારમાં 4 વાગ્યા ઉઠવાનું, આરતી કરવાની, હવન કરવાનું અને આ બધાને સાચવવાના અને તમને સાચવવાના. તો બીજો માણસ હોય તો બીમાર પડે કે ન પડે? તો આ હનુમાનજી સિવાય કોઈ કરી શકે? એટલે કહું છું કે ભાઈ હનુમાન ઈલાજ કરે છે. બાકી જેવો તેવો માણસ તો તાત્કાલિક બીમાર પડી જાય, ન પડે? આ માતાજી છે એમને એક ફેફસું પણ નથી. એક ફેફસું ફેલ છે. રિપોર્ટ કરાવવાની છૂટ છે. બધાય ડોક્યુમેન્ટ પડેલા છે અને છતાંય સેવા ભક્તિ કરે છે. મોહ માયા કાંઈ છે નહીં. ભગવાનનું ભજન કરવું હોય જ એમનો ધર્મ છે. બરાબર. અમે સત્સંગ કરીને કોઈ પૈસા પડાવી લેવા કે એવો કોઈ ધંધો કરતા નથી. કહી છે કે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ માયાથી દૂર થાજો અને અમે ખુદ પડ્યા રહીએ એવું કાંઈ છે નહીં. અહીંયા કોઈ પાસે લૂંટવામાં આવતા નથી. નીતિને અમને સત્ય બતાવીએ છીએ. ખોટું કામ નથી કરતા. એક જ ઈશ્વરની કૃપા છે. ભગવાન પાસે એક પ્રાર્થના છે, માનવ સેવા, પ્રભુ સેવા. ક્યાં 100 રૂપિયા હરી મળે કાંઈ નક્કી નથી. 500 કે કરોડમાંથી કોક તો સારું નીકળશે કે નહીં? અત્યારે માણસો ઉપર માણસ વિશ્વાસ કરતા ઉઠી ગયા છે. એમ કે છે કૂતરાનો ભરોસો કરજો પણ માણસનો ભરોસો ન કરતા. પણ મારું કહેવાનું ગણિત એવું છે કે બધાય માણસ ખરાબ હોતા નથી. કોક તો સારું નીકળે જ છે. ઘણા બધા ખરાબ બોલવાવાળા પણ હોય છે તો સારા બોલવાવાળા પણ હોય જ છે. એમાં આપણે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પહેલાં પોતાનો ગુનો ગોતવાનો, પછી બીજાનો ગુનો બતાવવાનો. આવું મારું નિયમ છે. અને ભગવાન કહે છે હરેકના હૃદયમાં હું બિરાજમાન છું. જો સત્કર્મ કરો તો ઈશ્વર તમે જ છો. દુષ્ટ કર્મ કરો તો શેતાનને ગોતવા ન જાજો. જો તમારામાં કોઈની બુરાઈ કરવાની આદત પડી ગઈ હોય, કોકને હેઠે પછાડવાની આદત પડી ગઈ હોય, કોકનું સારું જોઈને રાજી થવાની આદત પડી ગઈ હોય અને કોકને ગાળું દેવાની આદત પડી ગઈ હોય, તમારે સમજવાનું શેતાનને ગોતવા જવાની જરૂર નથી. આપણે જ શેતાન છે. શેતાનને કોઈ શિંગડા હોતા નથી. આ જ શેતાન કહેવાય, બીજા કોઈ શેતાન કહેવાય નહીં. પણ સાચો માણસ 10 વાર સમજાવે તો ન સમજાવે, પણ એક ગુંડો સમજાવે ને, એ સાના મના બેસી જાવ તો તાત્કાલિક બેસી જાય. ઓલા પોલીસવાળા એમ કે ને બેસી જાય એટલે બેસી જાય. પણ સાચો માણસ સમજાવે તો ના બેસે. બાયડી સમજાવે આખો દિવસ તોય ન સમજે ન. એટલે આવી વસ્તુ છે. ઘરવાળી કે ભાઈ દારૂ ન પીતા, હે પીસ તારે જી થાય કર લે.
પણ પોલીસવાળો એમ કે શું છે, ના સાહેબ પીવાય જ નહીં, કારણ કે ત્યાં સીધા થઈ જાય. હા એટલે આવી વસ્તુ છે. હા ચાલુ હોય, સોમવારની રજા હોય છે બેન, અમે થાકી જાય દવા બધી બનાવવાની, એટલે પણ છતાંય મહેનત કર્યા કરીએ. બસ જય હનુમાન બોલતા જાઓ. અને સત્કર્મ શીખો. કોઈ ગરીબ વ્યક્તિ છે જેના ઘરમાં દાણા નથી તો એને આપવા, કોકની હેલ્પ કરવી, બરાબર છે. ઈશ્વર તમારાથી દૂર નથી. આજે બતાવું છું ઈશ્વરના કયા કયા રૂપ છે. તો કે મસ્તકમાં બ્રહ્માના સ્વરૂપે બેઠા છે, હૃદયમાં વિષ્ણુ સ્વરૂપે બેઠા છે, આંખોની અંદર સૂર્ય ચંદ્રના રૂપે બેઠા છે, કાનમાં અશ્વિની સ્વરૂપ બેઠા છે. બેઠા કે નથી બેઠા? રૂવાટીમાં 9 લાખ તારા રૂપે બેઠા છે, અગ્નિ બેઠા છે, વાયુ તમારામાં છે, અનંત દેવ તમારામાં છે. બહાર ગોતવાની જરૂર નથી. પણ ભગવાન કહે છે કે તમે સમજો તો ઘણું સારું છે. રામકૃષ્ણ મહાવીર બુદ્ધ આદિ અહીંયા જૈનમાં ઉપરથી ટપકતા મેં કોઈને જોયા નથી. અને કોઈ એવી વાતો કરે કે ઓલા ભગવાન આમ જૈનમાં નાન જૈનમાં, હું કાંઈ માનતો નથી. બધાય જન્મ લઈને જ ઓલા થાય છે. ઈશ્વરની કૃપાથી બધાય જન્મ લે છે. હું ચમત્કારને નમસ્કાર કમ માનું છું? હું માનું છું કરીને બતાવો. આ ચમત્કાર માનું છું. ઈશ્વરનો ચમત્કાર એવો છે કહેતા નથી ને કરીને બતાવે છે આ ઈશ્વર. હા ખોટા ચમત્કાર, લીંબુ ઊંચા કરવા નીચા કરવા, આ એક વિજ્ઞાન છે કાયદેસર. એમાં પારો ભરી દઈએ અને અમે ખેંચાણ રાખે એટલે થાય. આ બધું ઠોક છે. ઘણા પાસે જાઓ તો લીંબુ ધોરાને કાળા કરી દે, તેમાં ઇન્જેક્શનથી એવી સાયું પૂરી દે, પણ તમે ઘરે કાપો તો કે કાળું થઈ ગયું. મેલી વિદ્યા કોકે કરી. એવી વિદ્યા હું કાંઈ માનતો નથી. આવા ઢોંગ ધપોડાથી ખાસ દૂર રહેવું. કોઈ એમ કે તમારા ઘરમાં આવું કરી નાખ્યું છે, કાઢી નાખ્યું છે, કોઈ ચિથરા બાંધે આમ વીટી અને પછી આમ કરીને ખોલી દે, આવી કોઈ વસ્તુમાં માનવું નહીં. આ બધા ઢોંગ ધપોડા છે. સત્યતામાં માનવું. હંમેશા સત્યતા માનશું તો ઈશ્વર તમને સપોર્ટ કરશે. ખોટી વાતોમાં આવવું નહીં. અને આ ઉના જેવું છે, ભૂત ભુવાને ડાકલા વેમીને વળગા. કેને વળગા? વેમીને. હા એક બેન હતા, બેન કે મને નજર લાગી જાય છે. આ ગધેડું કે તમારા કરતાં રૂપાળું છે, એને નજર ન લાગે? તમને જ લાગી જાય છે. નજર આપણે મનથી એવો વિચાર કરીએ એટલે ન થવાનું એ થાય. બાકી આપણને કોઈ નજર લાગતી નથી. બધા ખરાબ હોતા નથી. આ દુનિયામાં સારા પણ છે, ખરાબ પણ છે, પણ આપણે સારી રીતે હાલવું એ આપણું જીવન છે. માટે બધાને કહું છું કે સત્કર્મ કરજો, ખોટા કર્મ ન કરજો. અને જે પત્ની પતિની ભક્તિ કરે છે, પતિયદી પરમેશ્વરાય નમઃ, આ ભક્તિ કરે એને કોઈ મંદિર જવાની જરૂર નથી. અને જે પતિ છે એ પોતાની સ્ત્રી સિવાય કોઈ ઉપર નજર ન કરે તો એને પણ ક્યાંય જવાની જરૂર નથી. શક્તિ એના ઘરમાં જ બિરાજમાન છે. અને ઘણા બધા એમ કહેતા હોય છે કે નારીઓથી અમે દૂર રહી છે, આમ ને તેમને પૂછડું ને ઢીકડું. તો નારીને કઈ રીતની છોડશો? આ ધરતી નારી છે, એની માથે હાલવાનું બંધ કરી દો. આ ધરતી નારી છે. કોઈ એમ કે ધરતી જેન્ટ્સ છે તો મને બતાવો. આ ધરતી નારી છે, નદી નારી છે. કઈ નદીનું પાણી નહીં પીવો? પીશો કે નહીં પીવો? સાચી વાત છે ખોટી વાત છે? તમારા શરીરમાં આને એમ કહેવાનો ચામડો છે, એમ કહેવાય ચામડી છે. શું કહેવાય? શરીર માથે ચામડી છે, સ્નાયુ છે, રૂવાટી છે, નારી છે, જીભ છે, નારી છે, 900 નાડી છે. એ બધી સ્ત્રી શક્તિ છે. દ્રષ્ટિ છે, નારી છે. વાણી છે, નારી છે કે નહીં? વાણીથી બધાને પ્રભાવિત કરીએ. જીભ છે, એ બધું નારી છે. તો કઈ રીતથી નારીનો અપરાધ? કઈ રીતથી એમ કેવું કે નારી અને મોઢું નથી જોવું? નારી જગતજનની છે. જો ન હોત નારી તો ન હોત બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને ન હોત 4 વેદ. 4 વેદને નચનાર પણ જગદંબા છે, અને ભગવાનને જન્મ દેનારી પણ જગદંબા છે. અને હનુમાનજીના મંદિરમાં કોઈ એમ કહેતા હોય કે ન જવાય, તો હનુમાનજીના માના પેટમાંથી જન્મા છે, ઉપરથી ટીપકા નથી. ખોટી વાત છે? હું એની પાસે નારીનો સ્પર્શ નથી થયો ભાઈ? તો મને એક જણો બતાવો અને આવો મારી સામે. હા બરોબર છે. શંકર બાપા છે, શિવલિંગ છે, 24 કલાક પાર્વતી આરે ભેગા રહીએ. ભંગ કહેતા યોનિ સ્થળ અને લિંગ કહેતા લિંગ. ભંગલિંગના વિસ્તારને કારણે શિવલિંગની પૂજા થાય છે. અને છતાં એમ કે શિવના મંદિરમાં નારીને ન જવાય. નારી તો આખો દિવસ શિવજી ભેગી છે, તો કઈ રીતનું ન જવાય? જવાય કે ન જવાય? આપણે આવું ખોટું નહીં માનવાનું, બધે દર્શન કરવાના. આવા ખોટા ઢોંગ ધફોડી હોય એ બધા આવા નિયમ કરે છે. સત્ય નિયમ છે. નારીનું સન્માન કરવું જરૂરી છે. એ જગતજનની છે. દરબાર લોકો છે એ યુદ્ધ લડવા જાય તો પ્રથમ નારીના હાથે ચાંદલો કરાવે છે. કરાવે કે નથી કરાવતા? અને પછી તલવાર એની હાથે જ લે છે. શક્તિ છે, શક્તિની હાથે તલવાર લઈને યુદ્ધ લડવા જાય તો એનો વિજય થાય. થાય કે ન થાય? અને તમે જોજો દરબારના ઘરમાં સન્માન દેતા હશે નારીને. તુકારો વર્તન નહીં કરે, ટોછડું વર્તન નહીં કરે. આપણે બધા ટોછડું વર્તન કરીએ કે નથી કરતા? તો ન કરવું જોઈએ. દીકરા અત્યારે માને ઉકારે તુકારે બોલાવતા હોય છે, ત્યારે દરબારમાં આવું નથી. તો હું એમ કહું કે એ કોકનું જોઈને તો આપણા નિમ્ન સુધારો. એને પણ સન્માન જોઈએ છે. હરેક વ્યક્તિને સન્માન ગમે છે. ગમે કે નથી ગમતું? અહીંયા તમે આવ્યા તો મેં તમારી આરે
તમારા દરજાથી હર કોઈ વ્યક્તિ કમ નથી. કોઈ માણસને એમ કે હું જ આગળ છું તો ખોટી વાત છે. મને એમ થાય કે હું ડૉક્ટરી જાણું છું ને આ બધું જાણું તો હું કાંઈ છું, ખોટી વાત છે. હું કાંઈ નથી જાણતો. તમે જે જાણતા હો એ હું નથી જાણતો ને હું જાણું એ તમે ન જાણો. તમે ઘડિયાળ રિપેર કરવાનું જાણતા હો તો એ હું ન કરી શકું. હું ટીવી રિપેર કરવાનું જાણતો તો હું ટીવી રિપેર કરી શકું પણ ઘડિયાળ ન કરું. એટલે ઘડિયાળવાળાને ટીવીવાળા પાસે જાય તો ન મેર પડે. ઘડિયાળવાળા પાસે જવું પડે. ટીવીવાળો ઘડિયાળ રિપેર ન કરી શકે એને સીધું ઘડિયાળવાળા પાસે જવું પડે. અને ઓલાને ટીવી ખરાબ થઈ ગયું હોય ને ઘડિયાળવાળાને તો ટીવીવાળા પાસે જવું પડે. એમ હરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે કે નથી? હરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક આવડતું હોય. માટે સત્કર્મ કરવા, ખોટા કર્મ ન કરવા. આજથી નિયમનું પાલન કરજો. અહિંસા ખોટી ન કરવી. કોઈ કૂતરાઓને ભાઠા ન મારવા, ગાયોને બડા બહુ ન મારવા. અને જે ભાઈ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા હોય તે મહામૂર્ખ છે. લેડીઝ ઉપર હાથ ન ઉપાડવો. બીજા નંબરની અંદર સ્ત્રીનું સન્માન કરવું અને પ્રેમ ભાવના રાખવી. બસ નારી છે તેને પતિને ભગવાન જુઓ અને પતિ એમ સમજો કે આ દેવી શક્તિ છે એટલે કોઈ દી દુઃખ નહીં મળે. અને કોઈ ગરીબ વ્યક્તિ તમારે આંગણે આવ્યું છે તો એના ઘરમાં બાજુમાં રહે છે કોઈ, એને 5 કિલો ઘઉં નથી તો આપી આવવા. પછી કહેવું નહીં કે મેં તને 5 કિલો ઘઉં આપ્યા હતા. હા, છાશ આપવી, કોઈને ઘઉં ન હોય તો આપવા મોટામાં મોટું પુણ્ય છે. અને જે કાંઈ અપરાધના પૈસા આવે છે, આજે ઘણા બધા લોકો હોય છે તમે જોયા હોય તો સુખી હોય પણ અંતરની શાંતિ નથી. પતિ પત્નીને બેને બોલવાના વ્યવહાર નથી હોતા. બાળકો એના ચોર લૂંટારા થાય એનું કારણ હરામનો પૈસો આવી ગયો હોય. કેવો પૈસો? તો તમને ખોટા પૈસા આવેલાય તમને શાંતિ લેવા નહીં દે. એ નીતિ યાદ રાખજો. તમારે ટ્રાય મારવી તો માર લેવાનો. તમને એમ થાય કે હું વાંથી રિશ્વત લઈ લઉં, વાંથી ઓલું કરી લઉં ને એ ખોટો પૈસો આવી ગયો ને એ તમને હક લેવા દે તો હું તમારો ગુલામ બની જાઉં. અને તમે જો નીતિ નિયમથી આવેલા ને તો દુનિયા આખી સલામ કરશે કે આ ભાઈ તો નીતિ નિયમ વાળો છે. કહેશે કે નહીં કે? પણ આપણે ઘૂસ ખાવું હોય તો પૈસા બધા પાસેથી લીધા લીધ કરતા ત્યાં તો ઘૂસ ખાવું છે. હા, કે ન કે? ચોર હોય તો એને કે ચોર કે નહીં કે? ગંજેરીને ગંજેરી કહે, દારૂડિયાને દારૂડિયો કહે કે નહીં કે? એટલે આ બધા વ્યસનથી મુક્ત થવું જરૂરી છે. આ દારૂ કોઈ એવી સારી વસ્તુ નથી કે જેને પીવાથી કોઈ ફાયદો થાય. એટલે જે કોઈ પીતા હોય એ છોડવાની કોશિશ કરજો. ગાંજો જો પીતા હોય એ પણ છોડવાની કોશિશ કરજો. બીડી પીતા હોય એ પણ છોડવાની કોશિશ કરજો. આનાથી કોઈ ફાયદો નથી, હાનિ જ છે. લોકડાઉન ટાણે શિવાજી બીડીના કેટલા કેટલા ભાવ થઈ ગયા તોય કે એક બીડી આપી દે ને તારો આભાર. મા બાપે જન્મ આપ્યો એનો આભાર નહીં પણ બીડી ખાતાર આભાર. તમાકુ છે અને ચૂનો નથી તો ચૂનો કોક આપે તો એનો આભાર. હા, 2 કટકા ફાંકી હાટું થઈને લબડતા હોય ઘણાય, 2 કટકા દઈને 2 કટકા તારો આભાર. શા માટે થઈને તમારે આભાર કરવો પડે? કારણ કે તમને એની આદત પડી ગઈ. એટલે વ્યસનમાંથી મુક્ત થજો. કોઈ દુઃખ ન લગાડજો. તમને બધાને ભગવાન સમજીને પ્રાર્થના કરું છું કે જેટલા લોકો વ્યસન કરતા હોય એને વ્યસનમાંથી મુક્ત થવા માટે થઈને હું પ્રાર્થના કરું છું. હનુમાનજી મહારાજ તમને બધાને વ્યસન મુક્ત કરે અને સત્કર્મ શીખવાડે. બોલો હનુમાનજી મહારાજની જય.